22 નવેમ્બર 2025 શનિવારના રોજ સાંજના 5 વાગે આદર્શ યુવા ગ્રામ સભા આયોજાઈ છે. એ ગ્રામ સભામાં બધાય ગામના લોકો આમંત્રિત છે. સાંભળો સાંભળો સાંભળો. આપણા ગામમાં 22 નવેમ્બર 2025 શનિવારના રોજ આદર્શ યુવા ગ્રામ સભા આયોજાઈ છે. એ ગ્રામ સભામાં બધાય ગામના લોકો આમંત્રિત છે. અને કોઈ છે જવાનું તો નહીં ને? મારે કાલ લુગડા લેવા જવાનું છે. પરમદાર જતા જોઈએ તો પરમદાર જતી જવાનું, પરમદાર રવિવારે. તો બીજા કોઈ દર સેટિંગ કરી દેજો તો. એ હારું હેડો. સારું બધા આવજો. આપણે ગઈ વખત સમસ્યા રજૂ નતા કરી કે પણ આ વખત તો કરવાની જ છે. એ હારું. સાંભળ્યું ને તમે બધાએ? કાલે 22 તારીખે ગ્રામ સભા છે તો આપણે ત્યાં જવાનું છે ને આપણે રોજગારની સમસ્યા રજૂ કરવાની છે. તમે બધા આવશો ને? અલી બહેનો, તમે બધાએ સાંભળ્યું ને? કાલે આપણા ગામમાં ગ્રામ સભા ભરાવાની છે તો આપણે બધાએ તો જવાનું છે અને આપણી જે સમસ્યા હોય ને એ કહેવાની છે. તો તમે બધા આવજો હો. પણ કાલ તો અમારે ખેતરે જવાનું છે. એ તો ખેતરમાં તો દરરોજ જવાનું હોય છે, પણ કાલ ગ્રામ સભા ભરાય છે. ગ્રામ સભા તો દરરોજ ભરાય અને ક્ષેત્રમાં તો દરરોજ જવું જ પડે આપણે. એટલે કાલે આવજો બધા. હારું જોઈએ. સરપંચ સાહેબ આવ્યા. રામ 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 રામ. આવો આવો આવો. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. ખૂબ સચિવશ્રી, જરા જુઓ તો ફોરમ પૂરો છે કે નહીં? જરૂરથી. બધા લોકો ઉપસ્થિત છે. આપણો ફોરમ પૂરો થઈ ગયો. તમે સભા શરૂ કરી શકો છો. જરૂર. નમસ્કાર. હું આપણા ગામના સરપંચ તરીકે અહીં ઉપસ્થિત છું. તો અહીં ઉપસ્થિત સચિવશ્રી, ઉપસચિવશ્રી, વાર્ડ સદસ્ય, સરકારી અધિકારીશ્રી, કૃષિ સહાયકશ્રી, ગ્રામ સેવક, આપણી શાળાના આચાર્ય સાહેબ અને વહાલા ગ્રામજનો, આજની આ ગ્રામ સભામાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગ્રામજનો, આજની આ ગ્રામ સભામાં તમે તમારી તકલીફોની નિસંકોચ રજૂઆત કરી શકો છો, જેનો ઉકેલ લાવવાનો આપણે સૌ ભેગા મળીને પૂરેપૂરો પ્રયત્ન કરીશું, જેથી કરીને ગામ આગળ વધે અને પ્રગતિ કરે. એ માટે જે પણ સરકાર દ્વારા ગામ માટે ફાળવવામાં આવ્યો છે તેને ગામ માટે સદુપયોગ કરીને ગામને સ્વચ્છ, સુંદર, નિરોગી અને સુરક્ષિત બનાવીશું. બીજું એ કે મને કહેતા ઘણું દુઃખ થાય છે કે આપણા ગામના મોહનભાઈ, કે જેમની લગભગ 85 વર્ષ જેટલી ઉંમર હતી, તેમનું ગયા અઠવાડિયે દુઃખદ અવસાન થયું છે. ગામનું કંઈ પણ કામ હોય તરત એ ઊભા થઈ જતા અને ગામ માટે કામ કરતા, અને એવું જ એમનું ગયા અઠવાડિયે દુઃખદ અવસાન થયું છે. બીજું કે આપણા ભારત દેશમાં દિલ્હી શહેરમાં આતંકવાદી હુમલાના કારણે કુલ 15 લોકોના મોત થયા છે. તેમના દિવ્ય આત્માની શાંતિ માટે આપણે બધા 2 મિનિટ મૌન ધારણ કરીશું. તો બધા પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. મૌન ધારણ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. હવે હું સચિવજીને નિવેદન કરીશ કે તેઓ ગઈ ગ્રામ સભામાં જે નિર્ણય લેવા હતા તેના માટે તે એજન્ડા વાંચશે. માનનીય સરપંચ શ્રી,
સહાયક સચિવ શ્રી, ઉપસરપંચ શ્રી, શાળાના આચાર્ય, ગ્રામ સેવક, કૃષિ સહાયક, તમામ સરકારી અધિકારીઓ તથા આ ગ્રામ સભામાં પધારેલ સમસ્ત ગ્રામજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ ગ્રામ સભા શરૂ કરીએ તે પહેલા આપણે ગઈ ગ્રામ સભામાં કેટલાક નિર્ણયો લેવાયા હતા અને તેના પર અત્યાર સુધી કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના પર ધ્યાન દોરીશું. જેમ કે 25 કચરા પેટી લગાવવાની હતી, જેમાંથી 25 લગાવાઈ ગઈ છે. 30 છોકરીઓ માટે પાણીના કુંડા લગાવવાના હતા, તે 30 કુંડા પણ લાગી ગયા છે. 6 બાકડા મંદિર પાસે લગાવવાના હતા, જેમાંથી 2 બાકડા લાગી ગયા છે, બાકીના પણ જલ્દી લાગી જશે. ગામ સુધી આવવાનો રસ્તો એ ખૂબ ખરાબ હાલતમાં હતો, તેને રિપેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો તેના માટે સરકારશ્રીએ ટેન્ડર પાસ કરી દીધા છે. હવે જલ્દીથી જલ્દી એન્જિનિયરો અને કામદારો આવે એટલે તે કામ પણ શરૂ થઈ જશે. શાળાના વિદ્યાર્થીઓ માટે કુલ 20 પાટલીઓની વ્યવસ્થા કરવાની હતી, તો તે 20 પાટલીઓની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. ખેડૂતોના મશીનો અને ખાતરો માટેની લોનનું રજીસ્ટ્રેશન કરવાનું હતું, તો તે રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. હાલ સુધી કુલ 36 ખેડૂતોનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. 3 હેન્ડપંપ લગાવવાના હતા, જેમાંથી 2 હેન્ડપંપ લાગી ગયા છે. તો હવે આજે આપણે આ ગ્રામ સભામાં નવા પ્રસ્તાવ પર ચર્ચા કરીશું. હું ઈચ્છીશ કે તમે સૌ લોકો પોતપોતાનો મત વ્યક્ત કરો અને અમને સહકાર આપો, કેમ કે આપ સૌના સહકારથી જ આપણે ગામને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનાવી શકીશું. આભાર. હું નિવેદન કરું છું કે અહીં ઉપસ્થિત વાર્ડ પંચો, સરકારી કર્મચારીશ્રી અને વાલા ગ્રામજનો, હવે તમે પોતપોતાની તકલીફની રજૂઆત અહીં કરી શકો છો. બોલો ભાઈ. સરપંચ આપણે ગામની શાળાની હાલત ખરાબ છે. છત જર્જરિત છે અને વરસાદ દરમિયાન પાણી ટપકે છે. આ વરસાદ દરમિયાન કશું હાના થાય તો આનો જવાબદાર કોણ રહેશે? સાથે સાહેબ, સમસ્યા જણાવો તો. માનનીય સરપંચ શ્રી, ઉપસ્થિત સરકારી કર્મચારીઓ અને વાલા ગ્રામજનોને મારા નમસ્કાર. આચાર્ય તરીકે મારી ફરજ બને છે કે શાળાને વિકાસશીલ બનાવી. જેવું કે આ ભાઈએ કીધું તેવી રીતે આપણા ગામની શાળાની છેલ્લા કેટલાક મહિનાઓથી નુકસાનગ્રસ્ત સ્થિતિમાં છે, જેના કારણે વરસાદના સમયે પાણીનો લીકેજ થાય છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ બાધા સર્જાય છે અને બીજી સમસ્યા ઇન્ટરનેટની છે. ઇન્ટરનેટ ના હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર પણ અસર પડે છે. તો હું આપણે નિવેદન કરીશ કે મારા દ્વારા જણાવેલી સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ શોધશો. ધન્યવાદ. જરૂર બેસો ભાઈ. જેવું કે આચાર્યશ્રીએ કીધું કે આજના સમયમાં ઇન્ટરનેટ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, પણ હજુ સુધી આપણા ગામમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે બાળકો ઓનલાઈન અભ્યાસ જેવી સુવિધાનો લાભ લઈ શકતા નથી. માનનીય સરપંચશ્રી, જો આપણી સ્કૂલમાં ઇન્ટરનેટ લગાવવામાં આવે તો બાળકો નવી બાબતો સરળતાથી શીખી શકે છે, શિક્ષકોને પણ નવી સામગ્રી તથા તાલીમ સરળતાથી મળી શકે છે અને સૌથી મહત્વની વાત, ગ્રામીણ બાળકો શહેરી બાળકોની સરખામણીમાં પાછળ ન રહી જાય. તેથી હું તમને વિનંતી કરું છું કે આપણી સ્કૂલમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ લગાવવામાં આવે, જેથી બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બને. જરૂર, તમારી વાત એકદમ સાચી છે. જો બાળકોને સરખી રીતે ભણવાનું નહીં મળે તો બાળક આગળ કઈ રીતે વધશે અને ગામનો વિકાસ કઈ રીતે થશે. માટે આને જલ્દીથી નિરાકરણ લેવામાં આવશે. સચિનજી, આની નોંધ કરો તો. હા, બોલો ભાઈ. અહીંયા ઉપસ્થિત બધા લોકોને મારા નમસ્કાર. અમારા ઠાકોરવાસમાં દૂષિત પાણી આવે છે, જેથી પીવાનું પાણી ભરવા માટે સ્ત્રીઓને દૂર દૂર ચાલીને જવું પડે છે અને તે પાણી પીવાથી લોકો બીમાર પણ થાય છે. તેથી સરપંચશ્રી, તમે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ મેળવો. ઠાકોરવાસ એ તો વાર્ડ નંબર 2 માં આવે છે. જરા સમસ્યા જણાવો તો બેન. હા સરપંચશ્રી, આ ભાઈની વાત એકદમ સાચી છે. અમારા વોર્ડની અંદર ઠાકોરવાસમાં દૂષિત પાણી આવે છે. હું તમને નમ્ર નિવેદન કરીશ કે જો કોઈ પાઇપલાઇનમાંથી લીકેજ થતું હોય અથવા તેમાં કચરો ભરાયેલો હોય તો તેને જલ્દીથી જલ્દી સાફ કરવામાં આવે. અને બીજી વાત એ, ઠાકોરવાસમાં તો ખરું જ, પણ આપણા ગામમાં પણ ઘણી એવી જગ્યા છે જ્યાં પાણી સ્વચ્છ નહીં ગંદુ આવે છે. જો આપણા ગ્રામજનો ગંદુ પાણી પીવે તો તે બીમાર પડી શકે અને તેમને રોગ પણ થઈ શકે. તો હું તમને નમ્ર નિવેદન કરીશ કે આપણા ગામની અંદર 4 આરો લગાવવામાં આવે, એક દવાખાનાની અંદર,
એક પંચાયત પાસે અને 2 નિશાળની અંદર, એક છોકરા માટે અને 2 છોકરીઓ માટે. બીજી વાત એ કે તમને તો ખબર જ હશે ને કે ભારત સરકાર દ્વારા ઘણી બધી એવી યોજના છે જે આયોજવામાં આવે છે. એમાંની એક છે એક પેડ માં કે નામ. આના અંતર્ગત હું તમને નિવેદન કરીશ કે આપણા ગામની દરેક માતાશ્રીઓને છોડ વિતરણ કરવામાં આવે અને વૃક્ષારોપણ કરવામાં આવે, જેથી આપણું ગામ સુંદર બને અને હરિયાળું બને. અને બીજી યોજના એ છે હર ઘર નળ. આનો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિને પાણીની પૂરતી પહોંચ પહોંચાડવી. આપણા ગામમાં દરેક વ્યક્તિને પાણીની પૂરતી પહોંચ તો છે જ, પણ અમુક એવા લોકો છે જેમના ઘરે પાણી થોડું ગંદુ આવે છે. તો હું તમને વિનંતી કરીશ કે આનું કારણ જલ્દીથી જલ્દી શોધવામાં આવે અને જો પાઇપલાઇનમાંથી લીકેજ થતું હોય અથવા તેમાં કચરો ભરાઈ ગયો હોય તો તેને જલ્દીથી જલ્દી સાફ કરવામાં આવે. હું આશા કરીશ કે તમે અમારી આ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવશો. ધન્યવાદ. જરૂર. આના માટે આપણે ગામમાં આરોની વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. માતાશ્રીઓને છોડ વિતરણ કરાવીશું અને ગામમાં જે જગ્યાએ પાઇપલાઇન લીકેજ થતી છે તેનું રિપેરિંગ કરાવીશું. સચિનજી એની નોંધ કરો. બોલો કૃપાબેન. માનનીય સરપંચશ્રી, અમારી શેરીમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રે અંધારું થઈ જાય છે, ત્યારે બાળકો અને મહિલાઓને ઘણી તકલીફ વેઠવી પડે છે. તમને તો જાણ હશે કે આપણા ગામમાં ચોરી ચકારીની ઘટનાઓ વધી રહી છે અને રાત્રે જ્યારે મહિલાઓ અને બાળકો ગામમાંથી પસાર થતા હોય ત્યારે તેમને ડરનો અનુભવ થાય છે. તો મારી આપેથી એક નમ્ર વિનંતી છે કે જેટલું થાય તેટલું જલ્દીથી ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. બોલો ભાઈ. હા, આપની વાત સાચી છે. મેં નોંધ્યું છે કે આપણા ગામમાં સીસીટીવી કેમેરા ન હોવાથી બાળકો અને મહિલાઓની સુરક્ષામાં અભાવ રહે છે અને ચોરીની શક્યતાઓ પણ વધી શકે છે. એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે આપણા ગામમાં સીસીટીવી કેમેરા લગાવો, જેમ કે આપણા ગામના ચોકમાં, જાહેર જગ્યા ઉપર અને સ્કૂલની આસપાસ, હોસ્પિટલની આસપાસ અને મંદિરની આસપાસ, જેથી આપણું ગામની સુરક્ષા જળવાઈ શકાય. તો આના માટે આપણે ગામમાં જાહેર સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને ગામમાં ચોરી ચકારાની જે સમસ્યા છે તે ઓછી થાય. બેસો. બોલો બેન. માનનીય સરપંચશ્રી, તમને તો જાણ હશે કે આપણા ગામમાં ઘણા ખરા લોકોના ઘરે શૌચાલય નથી. ઘણા ખરા લોકોના ઘરે તો શૌચાલય છે, પણ અમુક લોકોના ઘરે શૌચાલય નથી, જેથી એ લોકોને ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે, જેથી આપણા ગામમાં ગંદકી તથા રોગચાળો ફેલાય છે. બોલો. હા, બહેનની વાત સાચી છે. આપણા ગામમાં અમુક લોકોના ઘરે શૌચાલય ન હોવાના કારણે તે લોકો ખુલ્લામાં શૌચ કરે છે. આ ખૂબ શરમજનક વાત છે અને આનાથી ખૂબ રોગચાળો પણ ફેલાય છે. જેથી 2 જાહેર શૌચાલય પુરુષોના અને 2 જાહેર શૌચાલય સ્ત્રીઓના બનાવવાની નમ્ર અપીલ છે. તમારી વાત એકદમ સાચી છે. આમ તો ગામમાં ગંદકી ફેલાઈ ગઈ છે, માટે આપણે ગામમાં જાહેર શૌચાલય બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સચિનજી આની નોંધ કરો. બોલો ભાઈ. માનનીય સરપંચ સાહેબ, આદરણીય વડીલો અને મારા ભાઈ બહેનોને નમસ્કાર. આજની ગ્રામ સભા સમક્ષ હું એક સમસ્યા રજૂ કરવા માંગુ છું કે આપણા ગામના પશુઓમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે અને આ વાતમાં કોઈને ધ્યાન નથી અને આમાં પણ આપણા ગામમાં તેમનો ઈલાજ કરાવવા માટે કોઈ વ્યવસ્થા નથી, કોઈ દવાખાનું નથી. એટલે તેમનો ઈલાજ કરાવવા માટે બહાર ગામ જવું પડે છે અને તેમાં અમને ઘણી તકલીફો પડે છે. તેમને લઈ જવામાં અને લાવવામાં અમને અસફળતા સર્જાય છે. અને જો આપણા ગામમાં એક પશુ દવાખાનું હોય તો તેમનો ઈલાજ સરળતાથી અને સારી રીતે થઈ શકે અને આમાં પણ પશુ રસીકરણની પણ વ્યવસ્થા થઈ શકે, જેનાથી આ રોગચાળો અટકી પણ શકે છે. તો હું કૃપયા તમને વિનંતી કરું છું કે આપણા ગામમાં પશુ દવાખાનું બનાવવામાં આવે. શાંતિ જાળવો. તો આના માટે આપણે વિધાયકની અરજી કરીશું, જેથી કરીને આપણા ગામમાં નાનું એવું પશુ દવાખાનું બનાવવામાં આવે તે લોકોને પોતપોતાના પશુને લઈને બહાર ના જવું પડે અને ગામમાં જ પશુનું રસીકરણ ઉપલબ્ધ થઈ જાય. બોલો ઉમંગભાઈ. નમસ્કાર સરપંચજી. અમે ગામના યુવાનો તમને થોડી સમસ્યા કહે છે. તમને તો ખબર જ છે ને કે આપણા ગામના અંદર રોજગારની થોડી કમી છે, તો તમારે આ વિષય પર કંઈક તો કરવું જોઈએ ને. બોલો ભાઈ.
હા ભાઈ, સાચી વાત કહી. ગામમાં રોજગારની ખૂબ તંગી છે અને મારા મતે ગામમાં સ્કિલ ટ્રેનિંગ એટલે કે કમ્પ્યુટર, મોબાઈલ જેવા ડિજિટલ કાર્યો શીખવા માટે કોઈ યોજના હોવી જોઈએ, જેનાથી ગામના યુવાઓને પણ રોજગાર મળી રહે. બોલો દેવભાઈ. અને બીજી વાત એ કે આપણા ગામમાં સાંસ્કૃતિક મંચ હોવો જોઈએ. આપણા ગામમાં સાંસ્કૃતિક મંચ ન હોવાના કારણે યુવાનોને પોતાના ટેલેન્ટ બતાવવા માટે બીજી જગ્યા જ નથી. એમાં સરપંચશ્રી, તમે આ બંને કાર્યો ગામમાં શરૂ કરાવી દો તો ગામના ઘણા યુવાઓને રોજગાર મળી રહે, જેથી તેઓ ગામ છોડીને બીજે ક્યાંય પણ ના જાય. અને અમે બધા જ યુવાનો તમારી આ કામમાં મદદ કરવા માટે તૈયાર છીએ. તમે અમને વિશ્વાસમાં લો અને તક આપો. ગ્રામ સેવક, તમે શું ધ્યાન આપો છો? અહીં રોજગારની સમસ્યા ઊભી થાય છે અને તમને જરાય ખબર નથી. જો આજકાલના જુવાનો આવી રીતે રખડશે, એમને રોજગાર નહીં મળે તો એનું શું પરિણામ આવશે? ગામનો વિકાસ કેવી રીતે થશે? માટે જવાબ આપો. સરપંચશ્રી, તમે મને સમજાવો કે અમને કઈ કહેશો સારું રહેશે. મેં પહેલાથી જ અમને બેરોજગારીના ફોર્મ આપ્યા છે, પણ મને કોઈ ભરી આપે ત્યારે ને તો મને ભરી નથી આપતું, અને જે આપે છે તે આધાર લઈને આવશે. મારે રજીસ્ટર નથી કરવું. ગ્રામ સભામાં સમસ્યા લઈને આવ્યા આવશે તો કોઈ ફોર્મ લઈને આવે છે ખરું ને? તો એ તમને ફોર્મ આપે એ ભરી તમે એમને આપી દો, જેથી કરીને તમારું રજીસ્ટ્રેશન થઈ જાય અને તમને રોજગાર મળે. બોલો બેન. માનનીય સરપંચશ્રી, હું એનજીઓ તરફથી આવું છું. હા, આમની વાત બિલકુલ સાચી છે. બેરોજગારી એક ખૂબ મોટી સમસ્યા છે. તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમારી સંસ્થા કમ્પ્યુટર કોચિંગ સેન્ટર ખોલવા માંગે છે, જેથી આ યુવા પેઢી થોડીક શિક્ષિત બને. અને હા, થોડીક એવી કંપનીઓ સાથે અમારી સંસ્થાની ઓળખાણ છે, જેથી આપણે આપણા ગામમાં રોજગાર મેળો આયોજિત કરી શકીએ, જેથી યુવા પેઢીને રોજગાર મળી રહે. તો માનનીય સરપંચશ્રી, આપને નિવેદન છે કે તમે અમને કમ્પ્યુટર કોચિંગ સેન્ટર ખોલવાની અને રોજગારી મેળો આયોજિત કરવાની પરવાનગી આપો. જરૂર. બોલો બેન. માનનીય સરપંચશ્રી, હું સેલ્ફ હેલ્પ ગ્રુપના લીડર તરીકે અહીંયા ઉપસ્થિત છું. હું જણાવવા માંગુ છું કે આપણા ગામની કેટલીક સ્ત્રીઓ જે ભણેલી ગણેલી હોવા છતાં પણ બેરોજગાર છે. જો તમે તેમના માટે સિલાઈ સેન્ટર ખોલ્યા હો તો હું તેમને ટ્રેનિંગ આપીને ત્યાં રોજગાર ઉપલબ્ધ કરાવી શકું. તો હું તમને આશ્વાસન આપું છું કે આપણા ગામમાં આપણે રોજગાર મેળાનું આયોજન કરીશું, કમ્પ્યુટર કોચિંગ સેન્ટર ખોલાવીશું અને બહેનો માટે સીવણ ક્લાસીસ ખોલાવીશું. અને રહી વાત સાંસ્કૃતિક મંચની, તો એના માટે આપણે વિધાયકની અરજી કરીશું, જેથી કરીને આપણા ગામમાં સરસ મજાનો સાંસ્કૃતિક મંચ બનાવવામાં આવે, જેમાં યુવાનો પોતપોતાની કળાને ત્યાં પ્રદર્શિત કરી શકે. બોલો ભાઈ. નમસ્કાર સરપંચ. હું આપણા ગામનો એક ખેડૂત છું. હમણાં માવઠું આવ્યું, એમાં અમારો બધો જ પાક બગડી ગયો. તો હવે અમારા ખેડૂતોને શું કરવું? અમારું ગુજરાન કેવી રીતના ચાલશે? અને સરકાર તો કહેતી હતી કે કિસાન સહાય યોજના આપીશું. હજુ અમને કોઈ સહાય પણ નથી મળી કે અમને અમારું નોંધવા માટે કોઈ ઘરે પણ નથી આવ્યું. તો હવે તમે જ કહો કે અમે ખેડૂતો શું કરીએ? કૃષિ સાહેબ, જવાબ આપો. સરપંચશ્રી, હું આપણા ગામના બધા ખેતરોમાં નોંધ કરવા ગયો હતો અને બધા ખેતરોમાં ગયો ત્યારે કોઈ હતું નહીં, અને જ્યારે ઘરે ગયો ત્યારે ઘરે તાળા હતા. પછી તમે જ કહો હું કઈ રીતના નોંધ કરી શકું? હું તમને આશ્વાસન આપું છું કે બધા ખેડૂતોને હું એમને સહાય ફોર્મ આલી, એ સહાય ફોર્મ મને ભરી આલે તો એમને સહાય મળી જશે. તો એ તમને સહાય ફોર્મ આપે એ તમે ભરીને એમને આપી દેજો, જેથી કરીને તમને સહાય મળી રહે. બેસો. સરપંચશ્રી, આપણા ગામના સરકારી દવાખાનામાં લગભગ બધી જ સગવડો ઉપલબ્ધ છે, જેમ કે દવાઓ પણ હોય છે, ડોક્ટર પણ હાજર હોય છે, પણ એક અગવડ છે, ટેસ્ટ થતા નથી, જેથી શહેરોમાં અને બહાર ગામ જવું પડે છે. તો આનો કંઈક ઉકેલ લાવો. શાંતિ જાળવો. ડોક્ટર બેન, જવાબ આપો તો. આ વાત એકદમ સાચી છે. આપણા ગામના દવાખાનાની અંદર લેબ ન હોવાના કારણે ગામના લોકોના સામાન્ય ટેસ્ટ નથી થતા, જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, લોહીના ટેસ્ટ કરાવવા પડે છે. પરંતુ લેબ ન હોવાના કારણે ગામના લોકોને એ ટેસ્ટ કરાવવા માટે બહાર શહેરમાં જવું પડે છે, જેથી તેમને ખૂબ જ અગવડ થાય છે. મેં આની અરજી આરોગ્ય વિભાગમાં કરી છે, પરંતુ હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે આની અરજી આપણા વિધાયકશ્રીને કરજો, જેથી કરીને આપણા ગામમાં જલ્દીથી જલ્દી આવી લેબ બનાવી જાય અને જેનાથી આપણા ગામના લોકોને અગવડ ન પડે. તો આના માટે આપણે વિધાયકની અરજી કરીશું, જેથી કરીને આપણા ગામમાં નાની એવી લેબ બનાવવામાં આવે, જેથી કરીને લોકોને ટેસ્ટ કરાવવા માટે બહારના ધક્કા ના ખાવા પડે અને ગામમાં જ ટેસ્ટ ઉપલબ્ધ થઈ જાય. માનનીય સરપંચશ્રી, હું તમને કહેવા માંગીશ કે આપણા ગામની આશાઓ તો ઘણા સમયથી ગેરહાજર રહે છે.
તેથી અમને ગ્રામજનોને અમુક વાર ઘણી અગવડ સર્જાય છે. તો તમે આ સમસ્યાનું નિવારણ લાવો. બોલો બેન. સરપંચ શ્રી, હું ગામના આશા વર્કર તરીકે હાજર છું. આ બેનની વાત એકદમ સાચી છે. મને 3-4 મહિનાથી પગાર નથી મળી રહ્યો, તેથી હું ગામમાં જઈ ફરી શકતી નથી. તો મારી આ સમસ્યાને સમજવાનો કૃપા કરો. જરૂર. બોલો બેન. હા, આમની વાત એકદમ સાચી છે. મને પણ ઘણા મહિનાઓથી પગાર નથી મળી રહ્યો. અને બીજી વાત એ કે જે આંગણવાડીનું મકાન છે તે જર્જરિત છે, તેથી બાળકોને રાખવામાં પણ ખૂબ સમસ્યા સર્જાય છે. તમે આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવો. જરૂર. તમે શું ધ્યાન આપો છો વાર્ડ નંબર 3 ના સભ્યશ્રી? તમારા વાર્ડમાં આંગણવાડી છે, છતાં તમે જરાય ધ્યાન નથી કે આંગણવાડીની છત જર્જરિત છે. જો કોઈ બાળક ઉપર છત પડી જાય તેની શું દશા થાય? શું એને ઈજા થઈ જાય તો એનું શું પરિણામ આવે? જવાબ આપવાનું શું કારણ છે? અરે નાના સરપંચ, એની નોંધ તો અમારી પણ ધ્યાનમાં છે અને અમે 3 થી 4 વખત આંગણવાડીની મુલાકાત પણ લીધી છે. તેનો ઉકેલ લાવવાનો અમે પૂરો પ્રયત્ન કર્યો છે. અમારા વિચારમાં એમ છે કે આંગણવાડીના બાળકોનું અને કર્મચારીઓનું સ્થાનાંતર કરી અને અમારા વાર્ડમાં રહેલા સામૂહિક હોલમાં કરી દેવામાં આવે, જેથી નાના બાળકોનું ભણતર પણ ના બગડે અને કર્મચારીઓને ઘરે પણ ના બેસી રહેવું પડે. બસ આપ શ્રીની અનુમતિ માંગીશ કે એ લોકોનું સ્થાનાંતરણ હું જલ્દીથી જલ્દી કરી શકું. જરૂર. કે આ લોકોને પગાર કેમ નથી મળ્યો? એ મળી રહેશે. હા જરૂર. બોલો બેન. સરપંચ શ્રી, અમારા જેવા વિધવાઓને તો પેન્શન પણ નથી મળતું. અને ગઈ ગામ સભા ભરાઈ હતી ને, એમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે આ સરકારી કામ છે તો થોડું મોડું વહેલું રહેશે, પણ હજી પણ પેન્શન નથી મળતું. બોલો, આનું શું કરવું? તમે જ કહો હવે. સરપંચ શ્રી, મેં આમની અરજી ચકાસી છે. આમની અરજી દસ્તાવેજો પણ સાચા છે, પરંતુ આપણે જિલ્લા પેન્શન પોર્ટલમાં એક ટેકનિકલ સમસ્યાના કારણે આમની પેન્શનમાં મોડું થઈ રહ્યું છે. પણ હું આની ખાતરી લઉં છું કે હું આવતીકાલે તાલુકા કચેરીમાં જઈને ત્યાં એક જવાબદાર અધિકારી સાથે આની વાતચીત કરીશ અને આમની અરજીને પ્રાથમિકતા આપવાની વિનંતી કરીશ. તો બેન, જેવું કે તમને ખબર જ છે કે આ સરકારી કામ હોય તો થોડી વાર લાગશે, પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને પેન્શન જરૂર મળી જશે, એ મારી ગેરંટી છે. બેસો. હું એસએમસી પેરેન્ટ તરીકે તમને જણાવવા માંગુ છું કે આપણા ગામની શાળામાં છેલ્લા કેટલાક સમયથી ગણિતના શિક્ષક ન હોવાના કારણે બાળકોને શિક્ષણ કાર્યમાં અવરોધ સર્જાય છે. તો આનો ઉકેલ લાવવા વિનંતી. શાંતિ ચાલો. આચાર્ય સાહેબ, જવાબ આપો તો. પણ આ બાબતને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી છે. તેઓ ટૂંક જ સમયમાં નવા ગણિતના શિક્ષકની ભરતી કરાવી છે. તો એ કાયમી શિક્ષક આવે ત્યાં સુધી તમે પ્રાઇવેટ શિક્ષકને ભણવા માટે લાવો, જેથી કરીને બાળકોના ભણવામાં કોઈ અવરોધ ના સર્જાય. એના માટે અમે ગામ તરફથી તમને સહાયતા કરીશું. હવે કોઈને કંઈ કહેવું છે તો હું સચિવજીને નિવેદન કરીશ કે તેઓ જણાવશે કે આપણા ગ્રામ પંચાયતમાં કુલ કેટલું બજેટ છે, જેથી કરીને આપણને ખબર પડે કે કયા કામ માટે કેટલી રકમ વાપરવામાં આવશે. જય સરપંચશ્રી, તો આપણે ગ્રામ પંચાયત પાસે કુલ 8,25,000 નું બજેટ છે, જેમાંથી કુલ 3 લાખ રૂપિયા ગયા ગ્રામ સભામાં અધૂરા કાર્યો રહેલા છે તે પૂર્ણ કરવા માટે ખર્ચ થશે. અને આ ગ્રામ સભામાં આપણે કેટલાક કાર્યોની નોંધ કરી છે, કેટલીક સમસ્યાઓ નોંધી છે, જેમ કે શાળાની મરામત, શાળામાં ઇન્ટરનેટની વ્યવસ્થા, 4 આરો લગાવવા, 1 પેડ માટેના અંતર્ગત છોડ વિતરણ, ગામમાં રસ્તાઓ રિપેર કરવા, ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવી, સીસીટીવી કેમેરા લગાવવા, 4 જાહેર શૌચાલયો બનાવવા, પશુ દવાખાનાની વ્યવસ્થા કરવી, સાંસ્કૃતિક મંચ બનાવવો, રોજગાર મેળો આયોજિત કરવો, બહેનો માટે સિલાઈ શીખવવાની વ્યવસ્થા કરવી, કમ્પ્યુટર સેન્ટર ખોલવું તથા દવાખાનાના ટેસ્ટ માટે નવા ઉપકરણો લાવવા. આ બધી સમસ્યાઓ આજની ગ્રામ સભામાં નોંધાઈ છે. તો હવે આપણે બધા ભેગા મળીને નક્કી કરીશું કે કયા કામ માટે કેટલા રૂપિયા ફાળવાના છે. બરાબર? બોલો બેન. સરપંચશ્રી, આપણી સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરવા માટે રૂપિયા 10,000 ની જરૂરત છે. તેથી હું તમને વિનંતી કરું છું કે રૂપિયા 10,000 ની રકમ મને મંજૂર કરી આપશો. તો આપણે શાળાના ઇન્ટરનેટ માટે રૂપિયા 10,000 રૂપિયા ફાળવીશું. અને રહી વાત શાળાની મરામતની, તો એના માટે આપણે વિધાયકની અરજી કરીશું. બધા કામ હશે, તમે આનાથી સહેમત છો? હા. સચિવજી, આની નોંધ કરજો. બોલો બેન. માનનીય સરપંચ, 4 આરો લગાવવા માટે
મારે કુલ 2 લાખ રૂપિયાની જરૂર છે, જેથી હું તમને વિનંતી કરીશ કે મને આ ફંડ ફાળવવામાં આવે. તો આપણી ગ્રામ સભામાં પૂરતો ફંડ ન હોવાના કારણોસર આપણે 2 લાખની જગ્યાએ 1 લાખ રૂપિયા ફાળવીશું, જેમાં 50,000 રૂપિયા આરોગ્ય વ્યવસ્થા માટે અને 50,000 રૂપિયા માતાશ્રીઓને છોડ વિતરણ માટે ફાળવીશું. અને બીજો ફંડ આવશે એટલે તમને તરત આપવામાં આવશે, જેથી કરીને આગળનું કામ પૂર્ણ થાય. ગામવાસીઓ, તમે આનાથી સહેમત છો? સચિન છે એની વાત કરજો. સરપંચશ્રી, હું આપશ્રીને નિવેદન કરું છું કે ગામના રસ્તાઓનું રિપેરિંગ કામ કરાવવા, ગામમાં બ્લોક નખાવવા અને ગામની આંગણવાડીનું સમારકામ કરાવવા ટોટલ 5 લાખ રૂપિયાની જરૂર છે. તો તેથી અમને એ રકમ પ્રાપ્ત કરાવવામાં આવે. તો આપણે ગામમાં રસ્તા રિપેરિંગ કરવા માટે અને શાળા તરફ જવાનો જે રસ્તો છે એમાં બ્લોક નાખવા માટે કુલ 2 લાખ રૂપિયા ફાળવીશું અને આંગણવાડી માટે આપણે વિધાયકની અરજી કરીશું. ગામવાસીઓ, તમે આનાથી સહેમત છો? સચિનજી એની નોંધ કરજો. સ્ટ્રીટ લાઇટની સુવિધા કરાવવા માટે રકમ 1 લાખની જરૂર છે. તો આપણે 1 લાખની જગ્યાએ 50,000 રૂપિયા ફાળવીશું. તમને યોગ્ય લાગે એ જગ્યાએ તમે જાહેર સ્થાન પર સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવી દેજો અને બાકીના પૈસા હશે ત્યારે તમને તરત આપવામાં આવશે, જેથી કરીને આગળનું કામ પૂર્ણ થાય. ગામવાસીઓ, સચિનજી એની નોંધ માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. તો આમાં પણ આપણે 1 લાખની જગ્યાએ 50,000 રૂપિયા ફાળવીશું. તમે ચોકમાં અને જાહેર સ્થાન પર સીસીટીવી કેમેરા લગાવી દેજો. બાકીના પૈસા આવતા જ તમને આપવામાં આવશે, જેથી કરીને આગળનું કામ પૂર્ણ થાય. ગામવાસીઓ, તમે આનાથી સહેમત છો? સચિવજી એની નોંધ કરજો. બોલો ભાઈ. ગામમાં 4 જાહેર શૌચાલય બનાવવા માટે 1,10,000 રૂપિયાની જરૂરત છે. તો આપણે ગામમાં જાહેર શૌચાલય બનાવવા માટે કુલ 1 લાખ રૂપિયા ફાળવીશું. ગામવાસીઓ, તમે આનાથી સહેમત છો? સચિનજી એની નોંધ કરજો. મને બજેટ રજૂ કરવાની તક આપી એ બદલ સરપંચશ્રીનો આભાર. તો આજે આપણા મત અને નિર્ણયો દ્વારા નક્કી થયું છે કે શાળામાં ઇન્ટરનેટની વ્યવસ્થા કરવા માટે 10,000 રૂપિયા, 4 આરો લગાવવા માટે 50,000 રૂપિયા, 1 પેડ માં કે નામ અંતર્ગત છોડ વિતરણ માટે 50,000 રૂપિયા, ગામમાં રસ્તા રિપેરિંગ કરવા માટે કુલ 2 લાખ રૂપિયા અને ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટ્સ લગાવવા માટે 50,000 રૂપિયા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે 50,000 રૂપિયા તથા 4 જાહેર શૌચાલયો બનાવવા માટે કુલ 1 લાખ રૂપિયા. આમ કરીને આજની આ ગ્રામ સભાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયત કુલ 5,10,000 નો ફંડ ફાળવે છે અને અમે અમારો પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે આવતી ગ્રામ સભા સુધીમાં આ બધી સમસ્યાઓ પર કાર્ય કરવામાં આવે તથા ગઈ ગ્રામ સભાની જે સમસ્યાઓ બાકી અધૂરી રહી છે તેનો પણ ઉકેલ લાવવામાં આવે. આભાર. હવે આ નિર્ણયથી કેટલા લોકો સહેમત છે? જરા હાથ ઊંચો કરો તો. ખૂબ સચિનજી, જરા જોવો તો કેટલા લોકો સહેમત છે. જરૂરથી મોટે ભાગે બધા જ લોકો સહેમત છે. હવે કોઈને કઈ કહેવું છે? કોઈની સમસ્યા રહી ગઈ હોય એવું? બોલો ભાઈ. મને તો ખબર જ છે કે આપણા ગામનું જે તળાવ છે તેના અંદર ખૂબ જ ગંદુ પાણી છે અને તે આપણે પહેલા વાત કરી છતાં લોકો તેના અંદર ગંદકી ફેલાવે છે. તો આનો કોઈ ઉકેલ લાવો. લોકો પોતપોતાના પશુને તળાવમાં નવરાવે છે, કપડાં ધોવે છે અને તળાવને ગંદુ કરે છે. મારા મતે આના ઉપર કઠોર પગલાં લેવા જોઈએ. હવે તમે બોલો, આનું શું કરવું જોઈએ? બોલો બેન. સરપંચશ્રી, મારું માનવું એવું છે કે જે લોકો આવી રીતે ગામમાં ગંદકી ફેલાવે છે તેમના ઉપર આર્થિક દંડ રાખવો જોઈએ. વાર્ડ સદસ્યો, શું આપણે આર્થિક દંડ રાખવો જોઈએ? હા, રાખવો જોઈએ. તો કેટલો રાખીશું? 500 500 થી તો કઈ નહીં થાય. બધા 500 રૂપિયા એટલે ફરીથી તળાવ બંધ કરશે. 1,000 તો 1,000 રૂપિયા આર્થિક દંડ મંજૂર છે? તો આના ઉપરથી આપણે નક્કી કર્યું કે જે લોકો તળાવમાં પોતપોતાના પશુને નવડાવશે, કપડાં ધોશે અને તળાવમાં ગંદકી ફેલાવશે એના પાસેથી 1,000 રૂપિયાનો આર્થિક દંડ લેવામાં આવશે, જેનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં
ગ્રામજનો તરફથી પૈસા ઉઘરાવીને તેમને પગાર પણ પ્રાપ્ત કરાવી શકીએ. તો આના માટે આપણે પહેલા એકવાર ગ્રામવાસીને પૂછીને આના પર વિચારશું કે આનું શું કરવું છે. બરાબર? હજુ કોઈને કાંઈ કહેવું હોય તો એક સમસ્યા છે જે હું આપણા સમક્ષ રજૂ કરવા માંગુ છું. તમને તો ખબર હશે કે હું છેલ્લા કેટલાય વર્ષોથી આપણા ગામની શાળાનો આચાર્ય તરીકે કામ કરી રહ્યો છું. મારી નજરમાં એક સમસ્યા છે કે આપણા ગામના છોકરીઓના વાલીઓ તેમને વધુમાં વધુ ધોરણ 10 સુધી ભણાવે છે, જ્યારે આપણી શાળા ધોરણ 12 સુધી છે. અત્યારે હાલત એટલી ખરાબ છે કે 12મા ધોરણમાં એક પણ છોકરી અભ્યાસ નથી કરી રહી અને 11મા ધોરણમાં 50 છોકરાઓની માત્ર 4 છોકરીઓ અભ્યાસ કરે છે. આ એક ગંભીર સમસ્યા છે. આનો ઉકેલ આપણે બધા મળીને ગોતવો જોઈએ. તો જેવું કે આચાર્ય સાહેબે કીધું કે આ આપણા માટે એક ગંભીર સમસ્યા છે અને આના ઉપર આપણે બધાએ ધ્યાન દેવું જોઈએ. ગામમાં આટલી બધી છોકરીઓ છે છતાંય ભણવા માટે બહુ ઓછી સંખ્યામાં છોકરીઓ જાય છે. આજે આપણા ભારત દેશમાં સૌથી મોટા રાષ્ટ્રપતિ પદ ઉપર પણ એક મહિલા છે. આજે મહિલા રમતગમતમાં કેટલી આગળ છે, કલામાં પણ કેટલી આગળ છે અને તમે લોકો છોકરીઓને ભણવા નથી મૂકતા. અરે આજે તો સરકાર છોકરીઓને કેટલી ફ્રીમાં સુવિધા ઉપલબ્ધ કરાવે છે, જેમ કે ગણવેશ, ચોપડાઓ, સાયકલ, શિષ્યવૃત્તિ વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે અને તમે લોકો એમને ભણવા નથી મોકલતા. તો આપણે બધા ભેગા મળીને નક્કી કરીશું કે આપણા ગામમાં કોઈ પણ છોકરી શિક્ષણથી વંચિત ના રહે. તો શું તમે લોકો તમારી છોકરીઓને ભણવા મોકલશો? અને વાર્ડ સદસ્યો તમે પણ આના પર ધ્યાન દોરજો કે છોકરીઓ નિયમિત અભ્યાસ કરે છે કે નહીં. હા, જરૂર. હવે કોઈને કઈ કહેવું છે? બોલો બેન. સરપંચશ્રી, આપણી સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા મંજૂર કરવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર. બોલો બેન. ગામની અંદર 4 આરો લગાવવા માટે 50,000 રૂપિયા અને માતાશ્રીઓની છોડ વિતરણ માટે તમે 50,000 રૂપિયાનો ફંડ ફાળવ્યો તે બદલ તમારો હૃદયપૂર્વક આભાર. માનનીય સરપંચ શ્રી, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ કે તમે અમારી સમસ્યાને સાંભળી અને તેનું નિવારણ લાવ્યું અને હું આપશ્રીને નિવેદન કરું છું કે આંગણવાડીના મકાનો પણ જલ્દીથી જલ્દી કંઈ નિર્ણય લેવામાં આવે. જરૂર આના પર પણ ધ્યાન અપાશે. સરપંચ શ્રી, તમે અમારી રજૂઆત સાંભળી અને ગામમાં સોલર સ્ટ્રીટ લાઇટની સુવિધા માટે ફંડ ફાળવ્યો માટે તમારો ખૂબ ખૂબ આભાર. બોલો ભાઈ. આપણા ગામમાં સીસીટીવી લગાવવાની રજૂઆતને મંજૂર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ભાઈ. સરપંચ શ્રી, તમે અમારી રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમે અમારી રજૂઆત માટે ફંડ ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ભાઈ. સરપંચશ્રી, માનનીય સરપંચશ્રી, એનજીઓ ઓફિસર અને સરકાર ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કેમ કે ગામના લોકોને રોજગાર મળી રહે તે માટે તેમને રોજગાર મેળવેલો છે અને સાચું મંચ પણ બનાવશે જેથી યુવાનો પોતાના ટેલેન્ટ બતાવી શકે. તે બદલ હું ફરીથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગ્રામ સભા અહીં સમાપ્ત થાય છે. જો આવી જ રીતે તમારો સાથ સહયોગ મળતો રહ્યો તો ગામ વિકસિત થશે અને પ્રગતિ કરશે. અને આવતી ગ્રામ સભામાં આપણે આ ગ્રામ સભા જે નિર્ણય લેવાયા છે એનું અવલોકન કરીશું. ધન્યવાદ. સરપંચ શ્રી, અમારા પગારનું કંઈ કરજો. કઈ કરજો હો? હા, જરૂર. સરપંચ શ્રી, જરા અમારા પેન્શનનું કંઈક કરજો ને. અરે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને જરૂર પેન્શન મળી રહેશે એ મારી ગેરંટી છે. તો આજની આ સભા સમાપ્ત થાય છે.